પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના દિલ્હીની અંદર ધામા મોઢવાડિયાએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીની મુલાકાતો કરી છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા સાથે પણ અર્જુન મોઢવાડિયાએ બેઠક કરી નીતિન ગડકરીને મળવા પહોંચ્યા હતા। અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી પાસે મોટી માંગ કરી છે। ચોખ્ખો થયેલો કે જે પોરબંદરના ધારાસભ્ય છે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ તેને કહેવાય છે કે હાલ વિકાસની દોટ મૂકી છે તેમ દિલ્હીની દોટે ચડી ગયા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જો દિલ્હીની મુલાકાતે છે। દિલ્હીની અંદર બે કેન્દ્રીય મંત્રી સાથે અર્જુન મોઢવાડિયાએ પોરબંદરના પ્રશ્નોને લઈને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી છે। અર્જુન મોઢવાડિયાએ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને સાથે શિવરાજસિંહ ચૌહાણ સાથે પોરબંદરના પ્રશ્નોને લઈને મુલાકાત કરી। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના દિલ્હીની અંદર ધામા જોવા મળી રહ્યા છે। મોઢવાડિયાએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીની મુલાકાતો કરી છે। બે કેન્દ્રીય મંત્રીની મુલાકાત કરી પોરબંદરના પ્રશ્નોની સાથે રજૂઆત તેઓ લઈને પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા સાથે પણ અર્જુન મોઢવાડિયાએ બેઠક કરી। બેઠક બાદ અર્જુન મોઢવાડિયાએ માંડવિયાની સાથે સાથે નીતિન ગડકરીને મળવા પહોંચ્યા હતા। મોઢવાડિયાએ અર્જુન મોઢવાડિયા કે જેમને શિવરાજસિંહ ચૌહાણ અને નીતિન ગડકરીની સાથે પણ મુલાકાત કરી। અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી પાસે મોટી માંગ કરી છે। તેમના વિસ્તારની અંદર ગોડુપુરથી માધવપુર સુધીના રોડને ફોરલેન કરાવવા માટેની માંગ કરી છે। આ સાથે જ પોરબંદરની અંદર અલગ અલગ જગ્યા ઉપર રોડ રસ્તાને લઈને માધવપુરથી લઈને પોરબંદર હર્ષદ સુધીના રોડ બનાવવાનો ઉલ્લેખ કર્યો છે। સાથે જ અલગ અલગ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારની અંદર આવતા રોડ રસ્તાને પણ મોટા અને સાથે જ સર્વિસ રોડની સાથે બ્રિજની કેટલીક માંગોને લઈને અર્જુન મોઢવાડિયાએ નીતિન ગડકરી અને સાથે શિવરાજસિંહ ચૌહાણની સાથે મુલાકાત કરી છે। આ તમામની મુલાકાતની સાથે સાથે મનસુખ માંડવિયા પણ જે છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા। તેમની પણ ત્યાં હાજરી હતી। પોરબંદરથી ખંભાળિયા હાઈવેની કામગીરી જલ્દી કરવામાં આવે તેવી પણ વાત તેમણે કરી છે। પોરબંદર ભાણવડ અને રાણાવાવ ત્રણ રસ્તાનું કામ ઝડપથી શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ફેઝ 4 હેઠળ મોઢવાડિયાની આ માંગ છે। જો કે વિધાનસભા ક્ષેત્રમાં વાડી વિસ્તારમાં રહેતા એ ખેડૂતો જે છે તેમની માટેની પણ આ વધુ માંગ જે છે તે કરવામાં આવી છે। 129 રસ્તાઓની બનાવવાની દરખાસ્ત એ અર્જુન મોઢવાડિયા દ્વારા કરવામાં આવી છે। આ તમામ દરખાસ્તોની માંગણી સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી અર્જુન મોઢવાડિયાએ ફેસબુક પર પોસ્ટ કરી છે। અર્જુન મોઢવાડિયાની પોસ્ટની અંદર તેમણે લખ્યું છે કે મેં દિલ્હીની અંદર રૂબરૂ મુલાકાત કરી 139 જેટલા રસ્તાઓ બનાવવા માટેની માંગ કેન્દ્રીય મંત્રીઓને રજૂઆત કરી છે। આ રજૂઆત દરમિયાન મનસુખ માંડવિયા કે તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા। તેમની હાજરીની અંદર આ ચર્ચા કરવામાં આવી છે અને સાથે જ મહત્વપૂર્ણ વાત એ પણ કે એ બેઠક બાદ ચર્ચાઓએ દોર પકડ્યું છે કે પોરબંદરની અંદર પણ હવે અર્જુન મોઢવાડિયાએ સીધા તેમના વિસ્તારના વિકાસના કામોની માટે કેન્દ્રના મંત્રીઓની સાથે મુલાકાત કરી રહ્યા છે। પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાની સાથે રહીને અર્જુન મોઢવાડિયાએ દિલ્હીની મુલાકાત કરી હતી અને મુલાકાત દરમિયાન શિવરાજસિંહ ચૌહાણ અને સાથે જ નીતિન ગડકરી સાથે તેમના વિસ્તારના અલગ અલગ પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। બંને કેન્દ્રીય મંત્રીઓની રજૂઆત દરમિયાન તેમના સાથે પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા એ તેમની સાથે હતા અને તમામ એ પોતાના પોરબંદર એ મત વિસ્તારની અંદર પોતાના વિસ્તારમાં 139 જેટલા રોડ રસ્તાઓના કામોને લઈને તેમણે મુલાકાત કરી હતી। મારી સાથે આજ મુદ્દે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર વિપુલ ઠકરાર જોડાયા છે। વિપુલભાઈ, પોરબંદરના પ્રાણ પ્રશ્નોને લઈને 139 રસ્તાઓ એ બનાવવા માટે પોરબંદરના ધારાસભ્ય અને પોરબંદરના સાંસદ બંને દિલ્હીની અંદર કેન્દ્રીય મંત્રીઓની સાથે મુલાકાત કરી છે। 139 રોડ રસ્તા બનાવવા માટેની માંગ એ કરવામાં આવી છે। ચોખ્ખો થયેલો કે જે પોરબંદરના ધારાસભ્ય છે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ તેને કહેવાય છે કે હાલ વિકાસની દોટ મૂકી છે તેમ દિલ્હીની દોટે ચડી ગયા હતા
અને તે તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હી જઈ અને પોરબંદરના સાંસદ અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ છે તે માછીમારો ના આગેવાનો છે ખારવા સમાજના વાણો છે તેઓને પણ દિલ્હી સાથે બોલાવ્યા હતા અને માછીમારના પ્રશ્નોને લઈને પણ તેઓએ અલગ અલગ જગ્યાએ તેઓની સાથે લઈને રજૂઆત કરી હતી અને આ ઉપરાંત છે તે પોરબંદરના વિકાસ માટે અને રસ્તાઓ માટે થઈને તે નીતિન ગડકરી સાથે શિવરાજસિંહ ચૌહાણને લઈને મળ્યા હતા અને તેઓ સાથે મુલાકાત કરી હતી અને ઘણી બધી ચર્ચાઓ કરી હતી અને યોજના ફ્રેશ ફોરમાં આ બધી યોજનાઓ લેવા માટે અર્જુનભાઈ મોટી રજૂઆત કરી હતી અને કહેવાય છે કે ડોક્ટર મનસુખ માંડવિયા છે તે હાલ કેબિનેટ મંત્રી છે અને આ ઉપરાંત છે તેનો લાભ લઈને અને પોરબંદરના વિકાસના પંથે લઈ જવા માટે અર્જુન મોઢવાડિયા છે તે પૂરી કોશિશ કરી રહ્યા છે અને કહેવાય છે કે મનસુખ માંડવિયા છે તે પોરબંદરને એક ઔદ્યોગિક માં ફેરવવા માંગતા હોય અને તાજેતરમાં જે તમામ પોરબંદરના મીડિયાઓને સાથે રાખી અને એ પાર્લામેન્ટની અંદર બધું બતાવવું હતું અને મીડિયા સાથે મિટિંગ કરી હતી અને આ ઉપરાંત છે તે પોરબંદરના વિકાસને પંથે લઈ જવા માટે એની એક મીડિયાને અપીલ કરી હતી અને તેઓને સાથે રાખી મીડિયાને સાથે રાખી અને પોરબંદરના વિકાસ માટે લઈ જવા ઈચ્છી રહ્યા છે. બિલકુલ આભાર વિપુલભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો પોરબંદરના વિકાસના કામોને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ દિલ્હીની અંદર બે કેન્દ્રીય મંત્રીની સાથે મુલાકાત કરી છે. મુલાકાત એ બાદ અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી આ વાતની વિગત આપી છે કે પોરબંદરની અંદર 139 જેટલા રોડ રસ્તા જે બનાવવાની માંગ છે કે જેના અંતર્ગત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને સાથે શિવરાજસિંહ ચૌહાણની સાથે પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને સાથે રાખીને આ મોટી બેઠક કરી છે અને આવનારા સમયની અંદર પોરબંદરને વિકાસ તરફ આગળ લઈ જવા માટે હાલ દિલ્હીની અંદર પોરબંદરના સાંસદ અને પોરબંદરના ધારાસભ્યોની બેઠકનો દોર એ ચાલી રહ્યો છે. તમારું શું માનવું છે પોરબંદરના આ કામોની રજૂઆતને લઈને, અર્જુન મોઢવાડિયા અને મનસુખ માંડવિયાની દિલ્હી મુલાકાતને લઈ? તમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.